ગુડ મોર્નિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. આજે હું વેદી, અર્પણ અને દેવની અગ્નિ, ઓલ્ટર, ઓફરિંગ ઓર સેક્રિફાઈસ એન્ડ હોલી ફાયર એ વિષય પર શાસ્ત્ર આધારે બોલવા માંગુ છું અને ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું. There is a connection between altar, sacrifice and holy fire. જેમ તમે જાણો છો પ્રમાણે મારા વાલાઓ, વેદી, અર્પણ અને પવિત્ર અગ્નિ વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. અર્પણ કે બલિદાન પહેલા મારા વાલાઓ વેદી આવે છે. એટલે કે અર્પણ ચડાવતા પહેલા, દેવની હજુરમાં અર્પણ લાવતા પહેલા તમારે વેદીને સમારવી કે બાંધવી જરૂરી છે. તો જ તમે અર્પણને લાવી શકો છો. વેદી એ લોન્ચિંગ પેડ છે કે જેના દ્વારા તમે દેવની હજુરમાં અર્પણ લઈ જઈ શકો છો. જેમ આપણે ભારત દેશમાં રહીએ છીએ અને ભારત એ અવકાશમાં ઘણા બધા સંશોધન કરે છે, સ્પેસને એક્સપ્લોર કરે છે અને સ્પેસને એક્સપ્લોર કરવાને માટે તે અવારનવાર પૃથ્વી પરથી અવકાશયાન મોકલે છે. અને એના માટેનું જે લોન્ચિંગ પેડ છે એ શ્રી હરિકોટામાં આવેલું છે. અને ત્યાંથી અવકાશની અંદર સેટેલાઇટ મોકલવામાં આવે છે. એ જ રીતે મારા વાલાઓ, જો તમારે અર્પણ દેવની હજુરમાં લાવવું છે અથવા તમારે પોતાની જાતનું અર્પણ કરવું છે, બિફોર એની પહેલાં તમારી વેદી, યહોવાની વેદી, દેવની વેદી સમારેલી ને બાંધાયેલી હોવી જરૂરી છે. જો વેદી નહીં હોય, અર્પણ તમે લાવી શકશો નહીં. અને વેદી હશે તો તમે અર્પણ લાવી શકશો ને અર્પણ હશે તો મારા વાલાઓ દેવની આગ આકાશમાંથી ઉતરશે. અને દેવની આગ ઉતરશે તો જ માનવું કે તમારું અર્પણ માન્ય થયું. અને જો તમારું અર્પણ માન્ય થયું છે તો જાણજો અને ખાતરી મેળવજો કે તમે પણ દેવની હજુરમાં માન્ય થયા છો. તો આ જે કનેક્શન છે, કનેક્શનને આપણે સમજવા માંગીએ છીએ. મારી સાથે તમે કાઢી શકો પહેલો રાજાઓ. ઓફકોર્સ આપણે એલિયાની વાત જોવાના છીએ અને 16મો અધ્યાય આપણે કાઢીએ અને ધીરે ધીરે આપણે કાર્મેલ પર્વત પર જઈશું. પરંતુ કાર્મેલ પર્વત પર જઈએ, વેદી સમારીએ, અર્પણ મૂકીએ, દેવની આગ ત્યાં ઉતારીએ, એની પહેલા એલિયાના સમયમાં ઇઝરાયેલ લોકોની પરિસ્થિતિ કેવી હતી એ જાણવી જરૂરી છે. મારા વાલાઓ, તે સમયોમાં ઇસ્રાયેલ રાજ્ય પર અહાબ નામનો એક દુષ્ટ અને પાપી રાજા રાજ્ય કરતો હતો. અને તેણે દુષ્ટતાની હદ વટાવી દીધી. એ પોતે તો પાપી હતો જ, પણ સાથે સાથે ઇસ્રાયેલ પ્રજાને પણ એને દુષ્ટતામાં અને પાપમાં દોર્યા. એની થોડીક ઝલક આપણને પહેલો રાજા 16મો અધ્યાય 29 થી 34 કલમમાં જોવા મળે છે. આપણે વાંચીએ. યહૂદિયાના રાજા આસાને 38મે વર્ષે ઉમરીનો દીકરો આહાબ ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. અને ઉમરીના દીકરા આહાબે સમરૂનમાં ઇઝરાયેલ પર 22 વર્ષ રાજ કર્યું. અને ઉમરીના દીકરા આહાબે તેની પહેલાંના સર્વ રાજાઓ કરતાં યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને એમ થયું કે નબાટના દીકરા યરોબામના પાપને માર્ગે ચાલવું એ તો જાણે તેને માટે એક નજીવી બાબત હોય તેમ તે સિદોનીઓના રાજા એલ્થબાલની દીકરી ઇઝબેલ સાથે પરણ્યો. ને તેણે જઈને બાલની સેવા કરી ને તેની ભક્તિ કરી. તેણે સમરૂનમાં બાલનું જે મંદિર બાંધ્યું હતું તેમાં તેણે બાલને માટે વેદી ઊભી કરી. વળી અહાબે અશેરા મૂર્તિ બનાવી. અને અહાબે તેની અગાઉના ઇઝરાયેલના સર્વ રાજાઓ કરતાં ઇઝરાયેલના ઈશ્વર યહોવાને રોષ ચડે એવું હજી વિશેષ કર્યું. તેના દિવસોમાં બેથેલી ઇઝીએલે યરીખો બાંધ્યું. તેણે તેના જ્યેષ્ઠ પુત્ર અબિરામના ભોગે તેનો પાયો નાખ્યો. અને તેની સાથે નાના દીકરા સગુબના ભોગે તેણે તેના દરવાજા ઊભા કર્યા. યહોવા પોતાનું જે વચન નૂનના દીકરા યહોશુઆ મારફતે બોલ્યા તે પ્રમાણે થયું. હવે અહીંયા અહાબ રાજા વિશે લખવામાં આવેલું છે. અહાબ રાજાની દુષ્ટતા વિશે, તેના પાપ વિશે લખવામાં આવેલું છે. લખેલું છે કે અહાબે
તેની પહેલાના સર્વ રાજાઓ કરતા યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. પછી એક રાજાનું નામ છે, આહાબનું કમ્પેરિઝન એક રાજા સાથે કરવામાં આવે છે જેનું નામ છે યરોબામ. યરોબામ એ દુષ્ટમાં દુષ્ટ રાજા હતો. મારા વાલાઓ, ઇઝરાયલ અને યહૂદિયાના રાજાઓના ચરિત્રના મૂલ્યાંકન માટે બે રાજાઓને ધોરણ તરીકે ઉપયોગમાં લેતા આપણને જોવા મળે છે. એક છે, જો સારો રાજા હોય તો સારા રાજાનું કમ્પેરિઝન હર હંમેશા દાઉદની સાથે કરવામાં આવતું કે તે તેના પિતા દાઉદ જેવો હતો. અને જો દુષ્ટ રાજા હોય તો તેનું કમ્પેરિઝન યરોબામ સાથે કરવામાં આવતું. અહીંયા લખેલું છે કે યરોબામ જે માર્ગે ચાલ્યો એ પાપ કરવામાં એના માટે તો નજીવી બાબત હતી. એટલો બધો દુષ્ટ આહાબ રાજા હતો. આહાબ રાજાએ સગળી દુષ્ટતાની હદો વટાવી દીધેલી. મારા વાલાઓ, અહીંયા લખવામાં આવેલું છે કે તેણે એથબાલ, જે સિદોન રાજ્યનો રાજા હતો જેનું નામ હતું એથબાલ, અને આની દીકરીનું નામ ઇઝબેલ, અને આ ઇઝબેલની જોડે એક વિદેશી સ્ત્રીની જોડે આહાબ રાજાએ લગ્ન કર્યું. મારા વાલાઓ, ત્યાં પણ દેવનો નિયમ ખંડિત થાય છે. નવા કરારમાં લખવામાં આવેલું છે કે વિશ્વાસીનું લગ્ન વિશ્વાસી જોડે થાય. ઇબ્રાહિમ પોતાના દીકરાને માટે પોતાના લોકમાં દીકરી લેવાને માટે મોકલે છે કે મારા દીકરા સારું, હું જ્યાં વસું છું એ વિદેશી લોકોમાંથી તેને માટે સ્ત્રી ન લઈશ, પણ હું જ્યાંથી આવ્યો છું મારા લોકમાંથી તું સ્ત્રી લેજે. મારા વાલાઓ, દેવની ઈચ્છા છે કે ઇઝરાયલમાંથી સ્ત્રી લે. પણ અહીંયા આહાબ રાજા વિદેશી સ્ત્રી જેનું નામ ઇઝબેલ છે, ઇઝબેલને પસંદ કરે છે, એની સાથે લગ્ન કરે છે. અને સિદોન રાજ્ય તે સમયે બઆલ અને અશેરા દેવીનો ગઢ ગણાતું હતું મારા વાલાઓ. અને ઇઝબેલ તેની સાથે પોતાનું કલ્ચર, પોતાની સંસ્કૃતિ લઈને ઇઝરાયલમાં આવે. અને તમે હિસ્ટ્રી વાંચશો તો મારા વાલાઓ, આહાબ અને ઇઝરાયલ પ્રજા બઆલ અને અશેરા દેવીની પૂજા અર્ચના કરવા લાગ્યું. જીવતા દેવ યહોવાને તજી દઈને તેઓ જે દેવ નથી એ દેવની ભક્તિ કરવા લાગ્યા. બીજી બાબત તમે જોશો તો બાઇબલ આ પ્રમાણે કહે છે કે તેના સમયોમાં, યાની આહાબના સમયોમાં બેથેલી ઇહેલે યરીખો બાંધ્યું. મારા વાલાઓ, યહોશુઆએ જ્યારે યરીખો પર ચડાઈ કરી, એનો નાશ કર્યો, ત્યારે એને શ્રાપ આપેલો કે કોઈ પણ આને ઊભું ના કરે. દેવની ઈચ્છા હતી કે યરીખો ફરી ન બંધાય. જે તમે પાડી નાખ્યું છે મારા વાલાઓ, તેને જીવનમાં કદી ક્યારે ફરી બાંધશો નહીં. અહીંયા ફરી બાંધવામાં આવે છે. અને ફરી બાંધે છે ત્યારે જેણે બાંધ્યું છે એણે પોતાના બે દીકરા જાણે બલિદાન અથવા શ્રાપનો ભોગ બન્યો. દેવના નિયમોનું ઉલ્લંઘન આહાબના રાજ્યમાં આપણને જોવા મળે છે. દુષ્ટતા અને પાપે જાણે માજા મૂકી દીધી છે. અને એવા સમયોમાં મારા વાલાઓ, દેવ પોતાના માણસને ઊભો કરે છે જેનું નામ છે તિસ્બી એલિયા. હાલેલુયા લોર્ડ. જ્યારે દેવના લોકો સુસ્ત થઈ જાય છે, જ્યારે દેવના લોકો દેવનો માર્ગ મૂકીને વિપરીત દિશામાં ચાલે છે, ત્યારે દેવ પોતાના માણસોને ઊભા કરે છે અને પોતાના માણસોને અવેક કરે છે, જાગૃત કરે છે. અહીંયા દેવ તિસ્બી એલિયાને ઊભો કરે છે, જેને આપણે મેન ઓફ ફાયર તરીકે ઓળખીએ છીએ. હાલેલુયા લોર્ડ. અને હવે એના વિશે થોડીક વાત આપણે જાણીએ. તમે જાણો છો, એણે દેવની પ્રેરણાથી આહાબ રાજાની સમક્ષ જઈને કહ્યું કે હવેથી ઓસ તથા વરસાદ મારા કહેવા પ્રમાણે પડશે, હું કહીશ તે પ્રમાણે થશે. અને હું આજે આકાશને બંધ કરી દઉં છું. હવે પછી વરસાદ કે ઓસ પડશે નહીં. અને 3.5 વર્ષ સુધી મારા વાલાઓ આકાશ બંધ રહેશે, વરસાદ અને ઓસ પડતું નથી. પરિણામે દુષ્કાળ આવે છે, અછત આવે છે, લોકો સંઘર્ષમાં આવે છે. જ્યાં મારા વાલાઓ પાપે માજા મૂકી દીધી હોય,
જ્યાં જીવતા દેવને ભજવાને બદલે લોકો જે દેવ નથી ને ભજતા હોય ત્યાં શ્રાપ અવશ્ય આવે છે. દેવનું ન્યાય શાસન લટકતું ન્યાય શાસન હોય છે. હવે સમય થયો એટલે મારા વાલાઓ, એલિયા આહાબ રાજાની સમક્ષ ઊભો થાય છે અને ત્યાર પછી આપણી સ્ટોરી આગળ વધે છે. મારી સાથે તમે કાઢી શકો પહેલો રાજાઓ અને એનો 18મો અધ્યાય 19 તો 24મી કલમ આપણે વાંચ. તો હવે માણસ મોકલીને સર્વ ઇઝરાયલને તથા બાલના 450 પ્રબોધકો તથા ઇઝબેલની મેજ પર જમનારો અશેરા દેવીના 400 પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકત્ર કર. એથી આહાબે સર્વ ઇઝરાયેલી લોકો પાસે માણસો બોલાવીને પ્રબોધકોને કાર્મેલ પર્વત પર ભેગા કર્યા. અને એલિયાએ સર્વલોકની નજીક આવીને કહ્યું કે તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ડચુપચું રહેશો? જો યહોવા ઈશ્વર હોય તો તમે તેને અનુસરો, પણ જો બાલ દેવ હોય તો તમે તેને અનુસરો. અને લોકો ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહીં. પછી એલિયાએ લોકોને કહ્યું, હું એકલો જ યહોવાનો પ્રબોધક બાકી રહ્યો છું, પણ બાલના 4 પ્રબોધકો તો 450 છે. તો અમને 2 ગોધા આપો. અને તેઓ પોતાને માટે એક ગોધો પસંદ કરીને એને કાપીને ટુકડા કરે ને લાકડા પર મૂકે ને નીચે આગ ન મૂકે. અને હું બીજો ગોધો તેના ઉપર તૈયાર કરીને તેના પર લાકડા મૂકીશ, નીચે આગ નહીં મૂકું. અને તમે તમારા દેવને નામે વિનંતી કરજો ને હું યહોવાને નામે વિનંતી કરીશ. અને જે દેવ અગ્નિ દ્વારા ઉત્તર આપે તે જ ઈશ્વર માનો. સ્વર લોકોએ ઉત્તર આપ્યો કે એ વાત તો ઠીક છે. હવે તમે જોશો આહાબના સમયોમાં, એલિયાના સમયોમાં ઇસ્રાયેલ 2 મતની વચ્ચે ઢચુપચું હતા. એમના મનમાં હતું કે શું બાલ દેવ છે કે યહોવા દેવ છે? અને એલિયા, મારા વાલાઓ, કોણ ખરો દેવ છે એ પુરવાર કરવા માટેનો રસ્તો ખોલે છે. એ કહે છે કે બાલના 450 પ્રબોધકો અને અશેરા દેવીના 850 પ્રબોધકો એક બાજુ, કે જેવો એમ દાવો કરે છે કે બાલ દેવ છે, અશેરા દેવી છે, અને આ બાજુ હું એકલો બચેલો છું અને હું કહું છું યહોવા દેવ છે. એટલે એલિયા કહે છે કે તમે તમારે સારું અર્પણ લો, ગોધા લો, અને હું મારે સારું અર્પણ લઈશ. દેવને ચડાવવાને માટે, દેવને ઓફર કરવાને માટે. પણ શરત એટલી કે તમે વેદી બાંધો, એના ઉપર ગોધો કાપીને અર્પણ તૈયાર કરીને મૂકો, પણ તળે અગ્નિ ન મૂકો. હું પણ એમ જ કરીશ. અને તમે તમારા દેવને નામે વિનંતી કરજો, હું મારા દેવને નામે વિનંતી કરીશ. અને જે દેવ પ્રત્યુત્તર આપે આગથી, એ દેવને ખરો માનવો. મારા વાલાઓ, બાઇબલમાં તમે જોશો તો અર્પણને માન્ય કરવાની એક પદ્ધતિ જોવા મળે છે, અને છે સ્વર્ગમાંથી આગ ઉતરવી. જ્યારે સ્વર્ગમાંથી આગ ઉતરે ત્યારે જ સમજવું કે તમારું અર્પણ માન્ય થયું અથવા તમે માન્ય થયા. કારણ કે અર્પણ દ્વારા જે તે વ્યક્તિ માન્ય થાય છે. તમારું અર્પણ જ્યારે સ્વીકારાતું નથી, એનો મતલબ એમ થયો દેવે તમને સ્વીકાર કરેલો છે. તમારું અર્પણ સ્વીકાર્યું, મતલબ એમ થયો દેવની નજરમાં તમે પણ માન્ય થયેલા છો. મારી સાથે તમે કાઢી શકો લેવીનું પુસ્તક 9મો અધ્યાય અને 24મી કલમ. અને યહોવાની સમ્મુખથી અગ્નિ ધસી આવ્યો ને તેણે વેદી પરનું દહનાર પણ તથા ચરબી ભસ્મ કર્યા. અને સર્વ લોકોએ તે જોઈને હર્ષ પોકાર કર્યો ને ઊંધા પડ્યા. હવે અહીંયા અર્પણ તમે લાવો, દેવની અગ્નિ એના પર ઉતરે છે અને અર્પણને માન્ય કરે છે. પછી તમે જોશો સ્ટોરી આગળ વધે છે. એલિયાને 450 + 400 850 પ્રબોધકો પોતાને સારું ગોધા લે છે, ગોધાઓને કાપે છે, વેદી બાંધે છે, લાકડા સીંચે છે અને ઉપર અર્પણ મૂકે છે અને પોતાના દેવને નામે વિનંતી કરે છે. પરંતુ બાઇબલ કહે છે કે કાંઈ ઉત્તર મળતો નથી. જો તમે વાંચશો પેલો રાજા 18મો અધ્યાય અને 25મી કલમથી આ પ્રમાણે કહે છે, અને એલિયાએ બાલના પ્રબોધકોને કહ્યું, તમે તમારે સારું એક ગોદો પસંદ કરીને તેને પહેલા તૈયાર કરો, કેમ કે તમે ઘણા છો, અને તમારા દેવને નામે વિનંતી કરો, પણ તળે કંઈ પણ અગ્નિ મૂકતા નહીં. જે ગોદો તમને આપવામાં આવ્યો તે લઈને તેઓએ તે તૈયાર કર્યો અને બાલના નામે સવારથી છેક બપોર સુધી વિનંતી કરી.
કે હે બાલ અમને ઉત્તર આપ, પણ કંઈ વાણી થઈ નહીં, એને ઉત્તર આપનાર કોઈ ન હતો. અને જે વેદી બાંધવામાં આવી હતી તેની આસપાસ તેઓ કુદાકૂદ કરી મૂકી. બપોરે એમ થયું કે એલિયાએ તેઓની મસ્કરી કરીને કહ્યું કે મોટેથી પુકારો, કેમ કે તે દેવ છે, તે તો વિચારોમાં ગૂંથાયેલો હશે, કે એકાંતમાં હશે, કે મુસાફરીમાં હશે, કદાચ તે ઊંઘતો હશે, માટે તેને જગાડવો જોઈએ. તેઓએ મોટેથી પોકાર કર્યો અને પોતાની રીત પ્રમાણે પોતાને તરવારથી તથા ભાલાથી એટલે સુધી ઘાયલ કર્યા કે તેમના પર લોહીની ધારાઓ વહેવા લાગી. બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનું અર્પણ ચડાવવાની વેળા સુધી તેઓ પ્રબોધ કર્યા કર્યો, પણ કંઈ વાણી થઈ નહીં, તેમજ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ હતો નહીં. અને અર્પણની વેળા સાંજે આવે અને મારા વાલાઓ, એલિયા જાણતો હતો કે દેવને કયા સમયે અર્પણ ચડાવવું જોઈએ. અને એ અર્પણની વેળાએ મારા વાલાઓ તમે જોશો 30મી કલમથી આ પ્રમાણે લખવામાં આવેલી છે. વાંચશો 30મી કલમથી તો 39મી કલમ સુધી. અને એલિયાએ સર્વ લોકોને કહ્યું કે મારી પાસે આવો. અને સર્વ લોક તેની પાસે નજીક ગયા. અને યહોવાની જે વેદી પાડી નાખવામાં આવી હતી તે તેણે સમારી. અને યાકૂબ, જેની પાસે યહોવાનું એવું વચન આવ્યું હતું કે તારું નામ ઇઝરાયેલ થશે, તે યાકૂબના દીકરાઓના કુળોની સંખ્યા પ્રમાણે એલિયાએ 12 પથ્થર લીધા. તે પથ્થરથી તેણે યહોવાને નામે વેદી બાંધી. અને 2 માપ 2 માય એવડી ખાઈ તેણે વેદીની આસપાસ ખોદાવી. તેણે લાકડા સીંચ્યા ને ગોધાને કાપીને ટુકડા કરીને તેણે લાકડા પર મૂક્યા. તેણે કહ્યું કે 4 માટલા પાણી ભરો ને તે દરણા પર પણ તથા લાકડા પર રેડો. પછી તેણે કહ્યું બીજી વાર પણ એમ કરો. અને તેઓએ બીજી વાર એમ કર્યું. તેણે કહ્યું ત્રીજી વાર એમ કરો. અને તેઓએ ત્રીજી વાર એમ કર્યું. આથી પાણી વેદીની આસપાસ વહ્યું. પછી તેણે ખાઈ પર પાણીથી ભરી. સાંજનું અર્પણ ચડાવવાના સમય એમ થયું કે એલિયા પ્રબોધક વેદીની પાસે આવ્યા ને બોલ્યા, હે ઇબ્રાહિમ, ઈસાક તથા ઇઝરાયેલના ઈશ્વર યહોવા, તમે જ ઇઝરાયેલના ઈશ્વર છો ને હું તમારો સેવક છું ને મેં તમારા કહેવાથી આ બધું કર્યું છે. એમ આજે જણાવવા દો, હે યહોવા, મારું સાંભળો, મારું સાંભળો. આ લોક જાણે કે હે યહોવા, તમે ઈશ્વર છો અને તમે તેમના હૃદય પાછા ફેરવ્યા છે. ત્યારે યહોવાના અગ્નિએ પડીને દરનાર પણ લાકડા તથા પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યા ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું. સર્વ લોકોએ તે જોયું ત્યારે તેઓ ઊંધા પડ્યા અને તેઓએ કહ્યું કે યહોવા એ જ ઈશ્વર છે, યહોવા એ જ ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. મારા વાલાઓ, એલિયા એ પ્રમાણિત કર્યું યહોવા એ દેવ છે. અને સર્વ લોકો 2 મતમાંથી 1 મતમાં આવ્યા અને જીવતા દેવ યહોવાને કબૂલ કર્યા કે યહોવા એકલો જ દેવ છે. મારા વાલાઓ, કઈ રીતે કર્યું? સૌથી પ્રથમ એણે વેદી સમારી. એટલે શું કર્યું? સૌથી પહેલા મારા વાલાઓ વેદી સમારી. અને મેં તમને કહ્યું કે વેદી જો તમે સમારશો નહીં, બાંધશો નહીં, તો અર્પણ મુકાશે નહીં. અર્પણ મુકાશે નહીં તો દેવ અગ્નિ મોકલશે નહીં. એટલે અર્પણ ચડાવવાને માટે સૌથી પહેલા વેદી બાંધવી જરૂરી છે. અને લખેલું છે કે એલિયાએ વિખરાયેલી વેદી સમારી. 12 કુળો પ્રમાણે 12 પથ્થર લીધા અને તેની વેદી બનાવી. એલિયા પોતે વેદી બાંધી રહેલો હતો, પણ તેણે 12 કુળો પ્રમાણે 12 પથ્થર એકઠા કર્યા. એનો અર્થ એમ થયો કે તે આખા ઇઝરાયેલનું પ્રતિનિધિત્વ કરી રહેલો. સર્વ ઇઝરાયેલો વેદી બાંધી રહેલા, વેદી તૈયાર કરી રહેલા અને પોતાની જાતને અર્પિત થવાને માટે આખું ઇઝરાયેલ તૈયાર હતું. અને એલિયા એ વેદી પર ગોદો નહીં, એલિયા એ વેદી પર સમસ્ત ઇઝરાયેલ પ્રજાને મૂકી દીધી. ગોદાના અર્પણ દ્વારા એલિયાએ આખી ઇઝરાયેલ પ્રજાને દેવની નજરમાં મૂકી દીધી મારા વાલાઓ. અને બાઇબલ ક્યાં છે? દેવે આગ પાડી. હાલેલુયા દોડ. હું કહું છું, આગ પડવી જરૂરી છે. જ્યાં સુધી આગ ન પડે ને ત્યાં સુધી તમે માન્ય થતા નથી, ત્યાં સુધી તમારું લાવેલું અર્પણ માન્ય થતું નથી. એટલા માટે મારા વાલાઓ, આગ પડવી જરૂરી છે. દેવના આત્માનું હલનચલન થવું જરૂરી છે. દેવના આત્માની છાપની મુદ્રા તમારા પર પડવી જરૂરી છે. હવે અહીંયા વેદી બાંધવી કે વેદી સમારવી એટલે શું? મોટે ભાગે તમે આ બાબત જાણતા હશો, પણ છતાં પણ માથે લખેલી સુવાર્તા 5મો અધ્યાય 23 ને 24 કલમ વાંચીએ. બહુ સિમ્પલ ને સરળ શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપેલું છે. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે,
તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી તારું અર્પણ ચડાવ. મંડળી, આ નિયમમાં, આ ધોરણમાં ચાલતી હોવી જરૂરી છે. અને આપણે ચાલી રહેલા છીએ. પ્રેઝ ધ લોર્ડ. આપણા માટે આ નવી બાબત નથી. લખેલું છે, એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, ઓલ્ટર પાસે તું લાવે, પણ એમ કહે છે કે ત્યાં તને યાદ આવે કે મારા ભાઈની વિરુદ્ધ મારે કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ પડતું મૂક અને પ્રથમ જઈને તારા ભાઈની સાથે સલાહ કર અને ત્યાર પછી આવીને અર્પણ ચડાવ. ત્યારે અર્પણ યોગ્ય બનશે અને ત્યારે વેદી સમારાશે, ત્યારે વેદી બંધાશે. ઘણીવાર આપણે દેવની હજુરમાં વેદી બાંધ્યા વગર જ જઈએ છીએ. પોતાનું મૂલ્યાંકન પોતાના ધોરણો પ્રમાણે કરીએ છીએ. અને જ્યારે વ્યક્તિ પોતાનું મૂલ્યાંકન પોતાના સ્થાપિત થયેલા ધોરણોથી કરશે, ત્યારે એને પોતાનામાં કોઈ ભૂલ લાગશે નહીં. એને એવું જ લાગશે, હું સાચો છું, હું ખરો છું. પણ હું તમને કહું છું, દેવના વચનોને આધારે પવિત્ર આત્માની હાજરીમાં પોતાનું મૂલ્યાંકન કરો કે જેથી તમને વેદી સમારવી ખબર પડશે. તમને ખબર પડશે કે વેદી તૂટેલી છે, પથ્થરો વિખરાઈ ગયેલા છે, મારે ભેગા કરવાની આવશ્યકતા છે, મારે વેદી સમારવી જરૂરી છે. ત્યારે જ હું અર્પણ થઈશ, ત્યારે જ હું અર્પિત થઈ શકીશ. એટલા માટે મારા વાલાઓ, વેદી બાંધવી જરૂરી છે. એકબીજાની સાથે મન મોટાપ હોય તો મેળાપ કરવો જરૂરી છે. બે મન ના હોઈએ તો એક મનનું થવું જરૂરી છે. દેવનું કામ પડતું મૂક્યું છે તો પ્રભુની હજુરમાં જઈને કહેવાની આવશ્યકતા છે, પ્રભુ મને માફ કર. દેવની સાથે સુલેહ કરવાની આવશ્યકતા છે. ત્યારે વેદી બંધાશે. આજે ઘણા લોકોની પ્રાર્થના સાંભળવામાં આવતી નથી, કારણ કે તેઓ વેદી વગર જ પ્રાર્થના કર્યા કરે છે. હું તમને કહું છું, પ્રાર્થના ફક્ત શબ્દો નથી, એ પ્રાર્થના એ હૃદયનો ભાવ છે. એ હૃદયનું શુદ્ધિકરણ સૂચવે છે. જ્યાં સુધી હૃદય શુદ્ધ નથી ત્યાં સુધી તમે પ્રાર્થના કરવાને માટે લાયક નથી. ત્યાં સુધી તમે ઈસુ ખ્રિસ્તના નામથી દેવની હજુરમાં જઈ શકતા નથી. એટલા માટે તમે જ્યારે પોતાની જાતને દેવની હજુરમાં લઈ જાઓ, વેદી અવશ્ય સમારો. હમણાં સ્નેહલે સાક્ષી આપી, મને બહુ આનંદ થયો. પ્રેઝ ધ લોર્ડ. એને વેદી સમારી, અને જે વેદી સમારી ફળ દેખાયો. પ્રેઝ ગોડ. હાલેલુયા લોર્ડ. એને જ્યારે સાક્ષી આપી ત્યારે મને કન્ફર્મ થયો કે મને પ્રભુએ આ કહ્યું છે. મારા વાલાઓ, આ સંદેશો ત્રીજી વાર મોડિફાઈ થયો છે. ગઈ કાલથી ત્રીજી વાર મેં તૈયાર કર્યો છે. ત્રીજી વાર. કારણ કે હું આપું કે આપું, પણ દેવ મને અહીંયા જ લઈ જતા, એટલા માટે મેં ટોટલી દેવને હવાલે થયો અને આ સંદેશો તમારી સામે હું લઈને આવ્યો. પણ જ્યારે સ્નેહલે વાત કરી ત્યારે મને ખાતરી મળી કે યસ, દેવનો આત્મા આજે આપણને આ કહેવા માંગે છે. યસ મારા વાલાઓ, આપણા ભાઈ બહેનોની સાથે સંબંધ પૂર્વવત થવો જરૂરી છે. ઘણીવાર ઘણા લોકો એવું માને, ભાઈ મારે ને દેવને બરાબર છે. તમે આ સાંભળ્યું હશે હે ને, મારે અને મારા દેવને બરાબર છે. ના ના, જો તને તારા ભાઈની વિરુદ્ધ, તારી બેનની વિરુદ્ધ કંઈ છે તો દેવની સાથે પણ તને બગડેલું છે, એ તને દેખાતું નથી. તારા સ્વાભિમાનને બાજુ પર મૂક અને પોતાનું મૂલ્યાંકન કરતો તને ખ્યાલ આવશે કે તું ક્યાં અધૂરો છે. ગયા રવિવારે દાણીની અને ફરોશની વાત તમને કહેલી હે ને. દાણીની ફરોશી કે પ્રભુ તારે તો મારી વાત સાંભળવી જ પડે. મેં માંગણી મૂકી, એ માંગણી પ્રમાણે તારે તો કરવું જ પડે, કારણ કે હું અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છું અને હું મારી આવકનું 10મું હિસ્સો આપું છું, અને વધારામાં આ જે દાણી છે, આ દાણી છે, એના જેવું હું બિલકુલ નથી. ઘણીવાર આપણું વલણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવું થઈ જાય છે. હું કહું છું, દેવની હજુરમાં નમ્ર ભાવે જઈએ, દેવનું હજુરમાં પ્રમાણિકપણે જઈએ, વેદી બાંધીએ અને પોતાની જાતને વેદી પર મૂકીએ. અને જો તમે પોતાની જાતને વેદી પર મૂકશો તો તમે બીજાઓને પણ વેદી પર લાવી શકશો. જે વ્યક્તિ દેવને સોંપાયેલો નથી તે વ્યક્તિ કદી બીજા કોઈને
દેવની સોંપણી માટે ડિરેક્શન આપી શકશે નહીં. પેલા તમારે દેવની જરૂર અર્પિત થવાની આવશ્યકતા છે, તો તમે બીજાઓને લઈ આવી શકશો. એલિયાએ વેદી સમારે અર્પણ, દહન અર્પણ દેવની સમક્ષતામાં રજૂ કર્યું. અને બાઇબલ ક્યાં છે? આકાશમાંથી આગ પડી. હાલેલુયા. દોડ અર્પણ સ્વીકારવામાં આવ્યું. દેવે અર્પણ સ્વીકાર્યું અને એની સાથે સાબિત થયું યહોવા એ જ દેવ છે. હાલેલુયા. દોડ યહોવા એ જ દેવ છે, સાબિત થયું. હું તમને કહું છું, હોલ હાર્ટલી દેવને સમર્પિત થાવ. રોમનનો પત્ર 12મો અધ્યાય અને 1લી કલમ આ પ્રમાણે ક્યાં છે? તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે ઈશ્વરની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. હું તમને વિનંતી કરું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો, અને એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. લે ડાઉન યોર લાઈફ ઓન એન ઓલ્ટર. મારા વાલાઓ, ગીત શાસ્ત્રનું પુસ્તક 110મો અધ્યાય અને 3જી કલમ આ પ્રમાણે ક્યાં છે? ગીત શાસ્ત્ર 110 અને 3 લખેલું છે, તારી સત્તાના સમયોમાં તારા લોક ખુશીથી અર્પણ થાય. હાલેલુયા. લોર્ડ, હું કહું છું, સત્તા કોની છે? રાજ્ય કોનું છે? રાજ્ય અધિકાર કોનો છે? તો બાઇબલ આ પ્રમાણે કહે છે કે દેવનું રાજ્ય અધિકાર છે. દેવ રાજા છે. હી ઇઝ અ કિંગ. એની રૂલરશિપ ચાલે છે. એટલા માટે કહું છું, તમારી જાતને અર્પણ કરો. દેવને પસંદ પડે એવું યોગ્ય અર્પણ લઈને આવો, કે જેથી દેવની આગ પડે. અને દેવની આગનો અનુભવ ત્યારે જ સમજવું કે તમે માન્ય થા. ત્યાં સુધી મારા વાલાઓ, દેવને શોધતા રહો. દેવની આગ સાબિત કરે છે યહોવા એકલો જ દેવ છે. જો તમારા વિશ્વમાં, શહેરમાં સાબિત કરવું છે કે ઈસુ એકલો પ્રભુ છે, તો દેવની આગને ઉતારવી જરૂરી છે. અને દેવની આગ ત્યારે જ ઉતરશે જ્યારે તમે તમારી વેદી સમારશો ને એની પર તમે પોતાની જાતને મૂકશો, ત્યારે આગ પડશે. અને જ્યારે આગ પડશે ત્યારે સાબિત થશે જીસસ ઇઝ ધ લોર્ડ. આજે મારા વાલાઓ, લોકો ડચું પચું મતાંતરોમાં જીવે છે. કોણ દેવ છે? કોણ દેવ છે? 7.9 બિલિયન પીપલ, એ લોકો ડચુપચું છે કે કોણ દેવ છે. તારે એલિયાએ ઊભા થવાની આવશ્યકતા છે. ને આજનો એલિયાના સ્થાને આજની મંડળી છે, જેણે ઊભા થવાની આવશ્યકતા છે અને કહેવાની આવશ્યકતા છે કે હે દેવ, અમે તમારા સેવકો છીએ, આજે આગ પડવા દે. અમે પોતાની જાતને આ ઓલ્ટર પર મૂકી દઈએ છીએ, જેથી સાબિત થાય ઈસુ દેવ છે. ભારત દેશમાં સમસ્યા એ નથી કે ઈસુ દેવ છે. ભારત દેશમાં સમસ્યા એ છે ઈસુ એકલો જ દેવ છે. એ સમસ્યા છે. ભારત દેશના લોકો તો માને છે આ દેવ, આ દેવી અને ઈસુ પણ દેવ. કોઈ પ્રશ્ન નથી, કોઈ પ્રશ્ન નથી. પણ બાઇબલ આ પ્રમાણે કહે છે જીસસ ઇઝ ઓનલી ગોડ. અને પુરવાર કરવાને માટે આકાશથી આગ, પવિત્ર આત્માની વર્ષા થવી જરૂરી છે. લંગડાઓ ચાલતા થવા જરૂરી છે. આંધળાઓ દેખતા થવા જરૂરી છે. દેવનો હસ્તક્ષેપ જરૂરી છે. અને એ પુરવાર કરશે જીસસ ઇઝ ધ લોર્ડ. મારી સાથે તમે કાઢી શકો પહેલો કાળ વૃત્તાંતનું પુસ્તક 21મો અધ્યાય 26 અને 27મી કલમ. ત્યારે દાઉદે પોતાને માટે વેદી બાંધી ને દહનાર્પણો તથા શાંત્યપણો ચડાવ્યા, ને યહોવાને વિનંતી કરી કે યહોવાએ દહનાર્પણોની વેદી ઉપર આકાશમાંથી અગ્નિ મોકલીને તેને ઉત્તર આપ્યો. અને યહોવાના દૂતને આજ્ઞા કરી, તેથી તેણે પોતાની તલવાર મ્યાન કરી. હવે દાઉદે દેવની વિરુદ્ધમાં જઈને ઇઝરાયલ લોકોની ગણતરી કરી, જેને આપણે વસ્તી ગણતરી કહીએ છીએ. અને દેવને આ કાર્ય પસંદ ના પડ્યું. દાઉદ દેવની વિરુદ્ધમાં પાપ કર્યું, અને એના માટે દેવે ઇઝરાયલ લોકો પર મરકી મોકલી અને 70,000 માણસો મૃત્યુ પામ્યા. કેટલા? 70,000. અને ત્યારે મારા વાલાઓ, દાઉદ એક જમીન ખરીદે છે અને બાઇબલ કહે છે ત્યાં વેદી બાંધે છે.
અર્પણ ચડાવે છે અને કહે છે કે દેવ તરફથી આગ ઉતરી. અર્પણ માન્ય થયું ને દાઉદ પણ માન્ય થયો અને એની સાથે બીજો એક ચમત્કાર થયો. દેવદૂતે પોતાની તરવાર મ્યાનમાં મૂકી મરકી બંધ થઈ. હું તમને કહું, તમારા કુટુંબોમાં જો મરકી ચાલુ છે, તમે સંઘર્ષમાં છો, માંદગીમાં છો, વેદી સમારો, અર્પણ મૂકો, આગને પડવા દો અને આગે મરકી બંધ કરશે. એ સંઘર્ષ બંધ કરશે, પણ આગને પડવા દો એ જરૂરી છે મારા વાલાઓ. બીજો કાળ વૃત્તાંતનું પુસ્તક 7મો અધ્યાય 1 થી 3 કલમ. જ્યારે સુલેમાન પ્રાર્થના કરી રહ્યા ત્યારે આકાશથી અગ્નિએ ઉતરીને દહનાર્પણ તથા બલિદાન ભસ્મ કર્યા અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું. યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું, તેથી યાજકો યહોવાના મંદિરમાં પ્રવેશ ન કરી શક્યા ન. જ્યારે અગ્નિ ઉતર્યો ને મંદિર ઉપર યહોવાનું ગૌરવ દેખાયું ત્યારે સર્વ ઇઝરાયેલી લોકો તે જોઈ રહ્યા હતા. તેઓએ ફરજબંધી પર પોતાના મુખ ભૂમિ સુધી નમાવીને ભજન કર્યું ને યહોવાની આભાર સ્તુતિ કરીને કહ્યું કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે સુલેમાને વેદી બાંધી અર્પણ ચડાવ્યું ને દેવની આગ ઉતરી, અર્પણ માન્ય થયું અને બાઇબલ એમ કે છે મંદિર તેના ગૌરવથી ભરાઈ ગયું. દેવના ગૌરવથી ભરાઈ ગયું. મારા વાલાઓ, દેવની અગ્નિએ દેવના રહેઠાણને શુદ્ધ અને પવિત્ર કર્યું. દેવની અગ્નિએ દેવના રહેઠાણને દેવને યોગ્ય બનાવ્યું. બાઇબલ આ પ્રમાણે કહે છે કે યુ આર ધ ટેમ્પલ ઓફ ગોડ. તમે જીવતા દેવના મંદિર છો. તમારામાં દેવનો આત્મા વસે છે. પણ તમે દેવનું મંદિર બનો એની પહેલા અગ્નિ ઉતરવી જરૂરી છે, કે જે અગ્નિ દેવને રહેવાને માટે યોગ્ય સ્થળ તૈયાર કરે. હાલેલુયા લોર્ડ. દેવનો અગ્નિ શુદ્ધિકરણ લાવે છે. અને ત્યારે મારા વાલાઓ, તમે દેવના આત્માથી ભરપૂર થશો. દેવના આત્માથી ભરપૂર થશો ત્યારે લોકો પણ તમારી ગમ આવશે ને કહેશે કે જીસસ ઇઝ ધ લોર્ડ. ઈસુ પ્રભુ છે. એટલા માટે હોલ હાર્ટલી દેવને સોંપાવવું જરૂરી છે. આજે મારા વાલાઓ, આપણે તો સોંપાઈએ પણ સાથે સાથે આ વિશ્વના લોકોને લઈ આવીએ. આ શહેરમાં રહીએ છીએ તો બાઇબલ આ પ્રમાણે કે જે શહેરમાં તમે રહો એ શહેરનું કલ્યાણ તમે શોધતા રહો, કારણ કે તેના કલ્યાણમાં તમારું કલ્યાણ છે. આપણા શહેરનું કલ્યાણ કરવા માંગીએ છીએ તો આ શહેરના લોકોને વેદી પર ચડાવો, અર્પણ તરીકે લાવો. અને અર્પણ તરીકે લાવવાને માટે પહેલા તમારે અર્પિત થવું જરૂરી છે. અને જ્યારે તમે અર્પણ લઈને આવશો અને દેવની આગ ઉતરશે ત્યારે મારા વાલાઓ તેઓ માન્ય થશે. આજે શેતાની અંધકારની તાકાતો વિશ્વના લોકોને, જગતના લોકોને નાશમાં લઈ જઈ રહેલો છે. અને એના માટે તે વિવિધ પ્રકારના પ્રલોભનો આપે છે, એમની સામે આકર્ષણો મૂકે છે કે જેથી નાશમાં લઈ જાય. અને આ બાજુ આપણું કામ છે આ લોકોને આપણે દેવની હજુરમાં લઈ જઈએ. આપણે કહેવાની આવશ્યકતા છે, અહીંયા ક્યાં જાઓ છો? દેવની હજુરમાં ચાલો. અને બળથી નહીં, પરાક્રમથી નહીં, એ દેવના આત્માથી થશે. જ્યારે તમે પ્રાર્થનામાં નમશો, ઉપવાસ સાથે નમશો, દેવના વચનના પ્રકાશમાં તમે નમશો, ત્યારે તમે લોકોને દેવની હજુરમાં લાવી શકશો. આ એ બેટલ છે જેને આત્મિક યુદ્ધ કહીએ છીએ. અને આત્મિક યુદ્ધમાં વિજયી થવાને માટે અને લોકોને અર્પણ તરીકે રજૂ કરવાને માટે મારા વાલાઓ આપણે સુસજ્જ થવાની આવશ્યકતા છે. આપણે સભાન થવાની આવશ્યકતા છે. એક વસ્તુ બીજી તમને કહું કે જ્યારે એલિયાએ વેદી બાંધી, અર્પણ મૂક્યું, અગ્નિ આવી અને પછી તમે જોશો તો 850 પ્રબોધકોને મારી નાખવામાં આવે છે, અશુદ્ધતાને દૂર કરવામાં આવે છે. અને પછી બાઇબલ એમ કહે છે 3.5 વર્ષ સુધી બંધ રખાયેલું આકાશ ઉઘડે છે, વરસાદ આવે છે, દુષ્કાળ વિદાય થાય છે. મારા વાલાઓ, આજનો સમાજ, આજના લોકો શ્રાપમાં છે, સંઘર્ષમાં છે, કારણ કે તેઓ દેવ યહોવાથી વિમુખ માર્ગે ચાલી રહેલા છે. તેઓ પર શ્રાપ છે, દેવનો કોપ છે. અને એવા સમયે મારા વાલાઓ તમારે આકાશ ઉગાડવાની આવશ્યકતા છે. અને આકાશ ત્યારે જ ઉગડશે જ્યારે
તમે વેદી બાંધશો, જ્યારે તમે અર્પણ લાવશો, ત્યારે આગ પડશે, શુદ્ધિકરણ થશે, અને ત્યારે તેમના પરના બંધનો તૂટી પડશે, શ્રાપ જતો રહેશે, સંઘર્ષ જતો રહેશે, અને ખરા અર્થની અંદર તેઓ જીવન પ્રાપ્ત કરશે. અને આ આપણી, મારીને તમારી, મારા વાલાઓ, આ જવાબદારી છે. પ્રેઝ ગોડ. આપણે ઊભા થઈ દેવની હજુરમાં છે.